સોરી મિત્રો, આ 1788 જે પણ આવા સિક્કાઓમાં ડેટ ન હોય મારેલી, તો તે બની શકે છે 1788નો. આમાં સિક્કાની કન્ડિશન આધારે ભાવ લખેલો છે. તે બોમ્બેની મિન્ટમાં બનાવવામાં આવેલો હતો. કિંમત છે ફાઇન કન્ડિશન હોય તો 3500 રૂપિયા, વેરી ફાઇન કન્ડિશન હોય તો 5000, અને એક્સ્ટ્રા ફાઇન હોય તો 10,000, અને યુએનસી હોય તો 20,000 રૂપિયા. કલકત્તા મિન્ટ. એમની પછી આવશે 1877. 1877માં બનાવવામાં આવેલો સિક્કો 2000 થી 9000 રૂપિયાની કિંમત. અલગ અલગ કિંમત એ સિક્કાની કન્ડિશનના આધારે રાખવામાં આવે છે. એમની પછી આવશે 1878. 1878માં બનાવવામાં આવેલો સિક્કો, કિંમત છે 2000 થી 9000 રૂપિયા સુધી. કન્ડિશનની હિસાબે અલગ અલગ એમનો ભાવ. ફાઇન કન્ડિશનના 2000, વેરી ફાઇનના 2300 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇનના 3200, અને યુએનસીના 9000. એમની પછી આવશે 1880. 2000 થી 9000 રૂપિયા, કલકત્તા મિન્ટ. 2000 ફાઇન કન્ડિશન, વેરી ફાઇન 2300 રૂપિયા, એક્સ્ટ્રા ફાઇન 3200 રૂપિયા, યુએનસી 9000 રૂપિયા. એમની પછી આવશે 1882. 1882ના 2000 થી 9000 રૂપિયા. સિક્કાની કન્ડિશન આધારે અલગ અલગ ભાવ. એમની પછી આવશે મહારાજા શ્રી સવાઈ મંગલસિંહ. મહારાજા શ્રી સવાઈ મંગલસિંહ એટલે એમના પુત્ર. ઉપર આપણે જોયું મંગલસિંહ. એમની પછી આવશે એમના પુત્રના શાસનકાળમાં જે બનાવવામાં આવેલો હતો રૂપિયાનો સિક્કો, તે આ રીતે હતો. મેટલ એ સિલ્વર જ હતી, ચાંદી હતી. વજન પણ 11.66 ગ્રામ જ હતો. સાઇઝ એની 31.5 mm. શેપ એનો સર્ક્યુલર. 1891માં બનાવવામાં આવેલો આવો એક રૂપિયો, તેમની કિંમત મિત્રો જોઈ શકો છો 2000 રૂપિયા થી 10,000 રૂપિયા. જોયું 2000માં ફાઇન કન્ડિશન, પછી વેરી ફાઇન કન્ડિશન હોય તો 3000, એક્સ્ટ્રા ફાઇન હોય તો 5000, અને યુએનસી હોય તો 10,000 રૂપિયા. તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર જો નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરી અમે આવા જે કાંઈ પણ વિડીયોની માહિતી આપીએ આવા સિક્કાઓ મુજબની, તો સૌ પ્રથમ તમારી પાસે આવી શકે. તો ચાલો મળીશું હવે આપણે એક નવા વિડીયોમાં.